પ્રિય દર્શક મિત્રો, સાહિત્ય સંગીતનું વિશ્વના ઉપક્રમે યોજાયેલી આ સાહિત્યકાર પરિચય શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર એક સાહિત્યકારનું જીવન વૃત્ત કે તેમના કૃતિઓની આદિ રજૂ કરવાનું નથી, પરંતુ એક સર્જકની અંદર રહેલી સાધના, તેમના જીવનયાત્રાના સંઘર્ષ, શબ્દ સર્જન પાછળની અનુભૂતિ અને પ્રક્રિયા અને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી શબ્દોના માધ્યમ દ્વારા ઉજાગર કરવાની છે. અમે માનીએ છીએ કે સાહિત્યકાર માત્ર લખનાર વ્યક્તિ નથી, પરંતુ સમયનો સાક્ષી, સંવેદનાનો વહન કરતા અને સમાજનું દર્પણ હોય છે. આજના પરિચય અને મુલાકાત દ્વારા આપણે એવા જ એક સંવેદનશીલ, અભ્યાસુ અને સક્રિય સર્જકને નજીકથી ઓળખીશું. આજના આપણા માનનીય મહેમાન છે ડૉક્ટર મનીષા પી વ્યાસ. ડૉક્ટર મનીષાબેન વ્યાસ શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે સંવેદનશીલ અને સક્રિય સર્જક તરીકે ઓળખાય છે. તેમણે MA ગુજરાતી તથા સંસ્કૃત, M.Ed, M.Phil તથા શિક્ષણ શાસ્ત્રમાં PhD સુધીની ડિગ્રીનો અભ્યાસ કર્યો છે. રાધનપુરની શ્રી BJ ગઢવી B.Ed કોલેજમાં તેઓએ અધ્યાપક અને પ્રિન્સિપલ તરીકે 17 વર્ષ સુધી સેવા આપી, ત્યારબાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સાહિત્ય ક્ષેત્રે તેમની રચનાઓ ન્યૂઝ ઓફ ગાંધીનગર અને જય હિન્દના સાપ્તાહિકમાં પ્રકાશિત થઈ છે. મારી સાહિત્ય સરિતા એમનું પ્રકાશિત પુસ્તક છે, જેને સાહિત્ય પ્રેમીઓનો સુંદર પ્રતિસાદ મળ્યો છે. નિર્મોહી પ્રકાશનના અંતર્નાદ ભાગ 1 થી 7માં તેમના કાવ્યો પ્રકાશિત થયા છે અને પ્રયાગરાજ વાર્તા સંગ્રહ ભાગ 1 અને 2માં તેમની વાર્તાઓનો સમાવેશ છે. કાવ્ય, વાર્તા, સંશોધન, લેખન સાથે તેઓ સોશિયલ મીડિયામાં પણ સક્રિય છે અને સંસ્કૃતિ તથા પર્યાવરણ જાગૃતિ માટે તેઓ સતત કાર્યરત છે. તો આ મુલાકાત માટે મનીષાબેન, સાહિત્ય સંગીતનું વિશ્વ તરફથી આપનું સ્વાગત કરું છું. તમારી બાળપણની યાદોમાં સાહિત્ય અને ભાષા પ્રત્યેનો પહેલો સ્પર્શ કેવો રહ્યો? પહેલા તો આજે વસંત પંચમી અને જ્ઞાન પંચમીમાં સૌને તેના ખૂબ ખૂબ વધામણા. મારી જે સાહિત્યનો બાળપણનો સ્પર્શ, તો હું નાનપણથી જ મારી મા શિક્ષક, એટલે નાનકડા બાળ ગીતો અને બાળ વાર્તાઓમાં હું રમી મોટી થઈ. અને ગણગણતી ત્યારે 6ઠ્ઠા ધોરણથી મેં નાનકડા જે જોડકણા જેવું લખવાનું શરૂ કરેલું. મારી મમ્મી એને શાંતિથી સાંભળે, વાચાર એટલે વાતો કરું, પણ એને સતત એ સાંભળતી. 8મા ધોરણમાં અખાના છપ્પા ઉપરથી મેં મારી નાનકડી રચના રચી કે તિલક કરતા 53 વયા અને જપ મારાના નાકા ગયા. એના ઉપરથી મેં કંઈક એવું લખેલું કે ચૂંટણી લડતા 60 વયા અને રિક્ષાઓના ભંગાર થયા. મારી એ નાનકડી પ્રયાસ હતો એ સમયનો. મારા બાજુમાં શિક્ષક રહેતા હતા, એમને બતાવ્યું, એમણે ખુશ થઈ અને એ વખતે મને 2 રૂપિયાનું ઇનામ આપેલું અને ત્યારથી મારો એ કવિતાનો સ્પર્શ શરૂ થયો. ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષામાં ઉચ્ચ અભ્યાસ કરવાનો નિર્ણય તમે કેમ કર્યો? પહેલા તો મેં સંસ્કૃતમાં મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેમાં મારા નાના કે જેઓ વૈદ હતા અને આફ્રિકા રહેતા હતા, તે અમને એ શ્રીમદ ભગવત અને ગીતા ઉપર સરસ પ્રવચન આપતા. ત્યાં તેમને જે લોહાણા સમાજ અને ગુજરાતી સમાજ તરફથી ખૂબ ચંદ્રકો મળેલા, પણ એમની લગભગ નાની ઉંમરે અવસાન પામ્યા. એમની ક્યાંક એવી કોઈ ઈચ્છા રહી ગઈ હશે કે નીતિએ મને સંસ્કૃત લેવા માટે પ્રેરી હશે. બાકી મારો કોઈ એવો ચોક્કસ એ સમયે એવો નિર્ધાર નહોતો કે હું સંસ્કૃતમાં કંઈક કરું કે આગળ ભણું. પણ સમયે મને એ વખતે જે ડિસિઝન કરાયું એનો મને અત્યારે આનંદ છે. અને ગુજરાતીમાં તો મેં મારા નોકરી દરમિયાન મને ગુજરાતીનું જે લેખનનો શોખ હતો સાહિત્યનો, એના માટે મને એમ થયું કે મારે કંઈક આગળ હજુ ગુજરાતીમાં પણ ભણવું છે. એટલે PhD અને એ સમયના વચ્ચેનો જે સમય હતો અવકાશ, એની વચ્ચે મેં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં
ગુજરાતીનું મેં પોસ્ટ ગ્રેજ્યુએશન ને પૂરું કર્યું. આજના સમયમાં સંસ્કૃતમાં અભ્યાસ કરનાર વ્યક્તિ સાથે વાત કરવાનો આ મોકો મળ્યો છે અને ખૂબ આનંદ થાય છે. ભાગ્યે જ અત્યારે તો કોઈ સંસ્કૃત લેતું બી નથી, જી, ત્યાં તમે સાચી વાત. ગ્રેજ્યુએશન સુધી કર્યું છે. હવે તમે શિક્ષણ શાસ્ત્રનો PhD કરી, જી. તેમાં તમારા જે સંઘર્ષો અને તમે જે શિખરો સર કર્યા છે એના વિશે આપણે શું કહો મને? મારું જે સંસ્કૃતમાં મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું એ પછી મારા TY દરમિયાન મેરેજ થયા અને પછી મેં જે MA કર્યું એ વખતે લગ્ન પછી 2 વર્ષમાં એ પૂરું કર્યું અને એ પછી અમે પાલનપુર, મારા મિસ્ટરને ત્યાં જોબ હતી એટલે અમે ત્યાં સેટલ થયા. 10 વર્ષનો મારા ભણવામાં મેં વિરામ લીધો. 2 બાળકોના જન્મ પછી મારા મિસ્ટરની પાટણ બદલી થઈ અને પાટણ યુનિવર્સિટીની બિલકુલ બાજુમાં કેડી પોલિટેકનિક અને યુનિવર્સિટીની એ ધમધમાટ વિદ્યાર્થીઓની જે અવર જવર હોય એ જોયા પછી મને સતત અંદર જે આગળ ભણવાનું જે અંદર ધરવાયું હતું તો એણે તરત જ થયું કે ના મારે કંઈક આગળ ભણવું છે અને મેં ત્યાં B.Ed કર્યું અને પછી M.Ed, M.Phil, PhD એ બધું પછી M.Ed પછી મેં જોબ લીધી અને જોબ પછી મેં પૂરું કર્યું પણ એમાં જે M.Phil દરમિયાન મારી જોબ પણ ચાલુ હતી અને મારું M.Philનું એક બાજુ ચાલુ શનિ રવિ ડિસ્ટન્સમાં. ત્યારે મારા મિસ્ટરને પાછો મોટો એક્સિડન્ટ થયેલો તો હાથમાં ફ્રેક્ચર, 2 હથેળીમાં ફ્રેક્ચર, પગમાં ફ્રેક્ચર. ત્યારે મારા માટે બહુ બધું ટફ હતું, છોકરાઓ નાના. તો મારા મમ્મી પપ્પા, મારા સ્ટાફ મિત્રો, પરિવાર અને મારા હસબન્ડના જે સ્ટાફના મિત્રો બધાએ અમને મદદ કરી અને એ સમય અમારો સચવાઈ ગયો. PhD દરમિયાન પણ મારા એક બાજુ જોબ ચાલુ હતી અને એ સમયે એડમિશન પછી તરત જ મારા આંખની અંદર કોર્નિયા ઇન્ફેક્શન થયેલું. તો ત્યાં પાટણના પટણી ડૉક્ટર સાહેબ બહુ જૂના અનુભવી, એમણે તો છૂટી પડ્યા અને કહ્યું કે તારી આંખ જો બચાવી હોય તો તું અમદાવાદ ભારતીબેન લવિંગિયાના ત્યાં જતી રહે. અને મેં આંખ મારી એ વખતે બિલકુલ કમજોર થઈ ગયેલી, ગુજરાતીમાં એને કહીએ તો ફૂલું. હા, તો એ ફૂલું પડી ગયેલું અને પછી મારી 3-4 મહિના બધી ટ્રીટમેન્ટ ચાલી. એટલે એ સમયે પણ ઘણા વિઘ્નો આવ્યા પણ એક નક્કી કર્યું હતું કે ધીમે ચાલુ પણ સતત હું અડગ રહી અને પૂરું જ કરીશ. હું સહેજે ડરીશ નહીં અને નાસીપાસ નહીં થઉં. એટલે સમયે પણ મને સાચવી લીધી અને મારા અંદરની હિંમત ધીમે ધીમે પરિવારે બધાએ મદદ કરી અને સચવાઈ ગઈ. બીજા પણ ઘણા ટ્રાન્સફર આવી મારા મિસ્ટરની અને બધું વચ્ચે એવા નાના મોટા વિઘ્નો આવતા રહ્યા પણ મારા મંજિલ સુધી પહોંચવાનો મારો જે અડગ નિર્ણય હતો, હા, તો એનાથી હું ત્યાં સુધી પહોંચી શકી. ખૂબ સંઘર્ષો હોવા છતાં તમે શિખરની ટોચ પર પહોંચ્યા ખરા. ખૂબ આનંદની વસ્તુ વાત કરી તમે. હવે અધ્યાપક અને પ્રિન્સિપલ તરીકે તમારી 17 વર્ષની સેવા દરમિયાન શિક્ષણમાં કયા ફેરફારો તમને સૌથી વધુ અનુભવ્યા? 17 વર્ષ દરમિયાન અધ્યાપક તરીકેના અનુભવમાં પહેલા જ્યારે નોકરી જોઈન કરી ત્યારે B.Ed 1 વર્ષનું હતું. પછી 1-2 વર્ષમાં જેને 2 સેમિસ્ટરમાં ડિવાઈડ થયું અને પછી 2 સેમિસ્ટર પછી ધીમે 2-4 વર્ષમાં થયા હશે ત્યાં પાછું 2 વર્ષનું થયું, 4 સેમિસ્ટર આવ્યા અને એ વખતે પૂરેપૂરો અભ્યાસક્રમ બદલાઈ ગયેલો. એટલે ફરી પાછું અભ્યાસક્રમમાં ફરી એને સતત સાથે સાથે શીખવું પડે તો જ વિદ્યાર્થીઓ સાથે આપણે તાલમેલ સાધી શકીએ. એ પણ સાધવું પડ્યું. વિદ્યાર્થીઓના અનુભવો, અપડાઉનના અનુભવો અને સતત અનુભવોથી જ એક ઘડતર થયું જાણે કે પડકારો પણ આવે વચ્ચે. કોરોના જેવી મહામારી આવી ત્યારે ઓનલાઈન શિક્ષણ કે જે B.Ed એક તાલીમી કોર્સ કહેવાય, ત્યાં મોબાઈલને બિલકુલ એક શિસ્ત પ્રમાણે બંધ રાખવો એવું કહેવાય. ત્યાં ઓનલાઈન કોરોનાના લીધે ઓનલાઈન શિક્ષણમાં એ જ મોબાઈલને પ્રેમ કરતા શીખવવો પડ્યો કે મોબાઈલ સાથે જ ઓનલાઈન શિક્ષણ આપવાનું થાય. રાધનપુર અંતરિયાળ વિસ્તાર, ત્યાં ઘણીવાર વિદ્યાર્થીઓને નેટવર્કનો પ્રોબ્લેમ થાય
ત્યારે એ લોકોને પણ સમાયોજન કેવી રીતે સાધવું પરિસ્થિતિ સાથે એ શીખવા મળ્યું. અને આવા નાના મોટા અનેક પડકારો વચ્ચે સતત શીખવાનું ચાલુ રહ્યું. આ તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી પછી શું બદલાયું અને તમે એનાથી તમારી સાહિત્ય સેવામાં તમને શું વધુ સમય મળ્યો ખરો? જી, સ્વૈચ્છિક નિવૃત્તિ મેં હમણાં 30મી નવેમ્બરે 25માં લીધી, 1.5 મહિનો થયો. પણ પહેલું જ કામ મેં જે MJ લાઇબ્રેરીમાં મારું આજીવન સભ્યપદ લઈ લીધું કે જેથી હું આળસુ ના થઉં અને મારું જે સતત વાંચન નો જે શોખ છે એને હું સમય આપું. અને હવે જે શરૂઆત હવે કરી છે નિવૃત્તિ જસ્ટ લીધી છે જી. હા જી, બરાબર. અરે મારી સાહિત્ય સરિતા આ પુસ્તક તમારું બહાર પડ્યું, બરાબર. તો એમાં એની પાછળની આપણી ભાવના અને એની રચના પ્રક્રિયામાં કઈ વાતોએ ભાગ ભજવ્યો? મારી સાહિત્ય સરિતા યાત્રા તો સૌ પ્રથમ જ્યારે 2020માં કોરોના પછીનો જસ્ટ શરૂઆતનો સમય, ત્યારે મેં એક કોરોનાથી બધા ભયભીત હતા ત્યારે FB પર એક કવિતા મૂકી કે 2020માં આ આવ્યું વિષાણું, 2020માં આ આવ્યું વિષાણું કે હે વિષધર, કાં તો વિષ પી કાં તો વિષ પિતા શીખવ. આ મારી મેં પોસ્ટ કરેલી અને એને જોઈ અને એનો જે સાહિત્ય સરિતાના પ્રદીપભાઈએ મેસેજ મને કર્યો કે મનીષા, અમારું ગ્રુપ છે એમાં તું જોઈન થા અને લખ. મેં એકાદ વર્ષ લખ્યું. પછી પહેલું સ્નેહ મિલન સંમેલન જે અંજન મંડળમાં જે થયું એ વખતે મેં એમને મારી મૂકી પ્રસ્તાવના કે મારે મારું પુસ્તક એક બહાર પાડવું છે, મારી સાહિત્ય સરિતા યાત્રા. સાહિત્ય સરિતા યાત્રાનું નામ એટલે મેં આપ્યું કારણ કે પહેલું જ મારું સાહિત્ય સાથેનું જોડાણ એ આ ગ્રુપથી થયું. અને એની સરિતા જેનું નામ છે, એનો જે સાહિત્ય સરિતા એ નામ છે, એટલે મારા પુસ્તકનું નામ પણ મેં સાહિત્ય સરિતા યાત્રા એ રીતે આપેલું અને ત્યાં મારું એ પુસ્તક વિમોચન થયું. એનો તો હું સાક્ષી છું. જી હા, તમે પણ હતા. અને કાવ્ય અને વાર્તા આ બંને તમે લખો છો, એમાં તમને કયું સ્વરૂપ વધુ નજીક લાગે છે અને કેમ? સરસ પ્રશ્ન છે. કાવ્ય અને વાર્તા એ મારા માટે તો બે આંખ જેવા જ છે કે બે આંખમાં કઈ આંખ વધારે સારી અને કઈ ના સારી, કારણ કે બંને મને પ્રિય છે. અંદરથી કંઈક એક ઉન્માદ કે અંદરથી કંઈક લખવાની એક જે આમ ધગસ આવી જાય ત્યારે કાવ્ય લખાઈ જાય છે. અને વાર્તા ક્યારેક કોઈ અનુભવમાંથી કે કોઈ એક એવી વસ્તુ જોવાથી કે કંઈક અનુભવ્યું હોય એના ઉપરથી વાર્તાનું નાનકડું એક બીજ મળે અને વાર્તા લખવા માટે પ્રેરાવ. એટલે મને મારા એ બંને સાહિત્ય પ્રકારો પર વધારે લખવું ગમે જ છે અને લખવું છું. તમારી રચનાઓમાં જે સંવેદનાઓ આવે છે તે અનુભવમાંથી આવે છે કે સમાજમાંથી? અનુભવ એ સમાજનું એક એમાંથી જ આવે છે કે સમાજના જે જુદા જુદી ઘટનાઓ હોય એમાંથી આપણે કંઈક અનુભવીએ એટલે સંવેદનાઓનું પ્રતિબિંબ અનુભવમાંથી પડે. મારા અનુભવ પણ કેટલાક અપડાઉન દરમિયાનના છે. મારા જ્યાં મેં જોબ કરી એ અંતરિયાળ પ્રદેશ, ત્યાંની પરિસ્થિતિ જે સ્ત્રીઓની હોય કે ત્યાંના વાતાવરણની હોય એનો થોડો અંદર પડઘો પડ્યો હોય. અને મારા જે અનુભવો છે એને કહેવાય છે કે સંબંધોનું રસાયણ શાસ્ત્ર એટલે જ આપણો સમાજ, અને એ સમાજમાંથી ક્યાંક કંઈ જોવા કે શીખવા મળે એ અનુભવો આમાં ઉમેરાય છે. હવે તમારું જે લેખન હોય છે, સંશોધન લેખન અને સર્જનાત્મક લેખન, એ બંને વચ્ચે તમે સંતુલન કેવી રીતે જાળવો છો? જે સંશોધન લેખન છે એ નક્કર સાબિતીઓ અને એની અંદર કલ્પનને સ્થાન નથી હોતું. એ ચોક્કસ પ્રક્રિયાથી, વૈજ્ઞાનિક અને તર્ક પ્રક્રિયાથી એની પદ્ધતિઓથી પસાર થાય અને એની ચોક્કસ એના જે પરિણામો હોય એ પણ હોય. એ ધ્યેય, હેતુ
અને પરિકલ્પનાઓને સાબિતી માંગતું હોય છે સંશોધન પ્રક્રિયાએ. જ્યારે સર્જનાત્મક જે આ પ્રવૃત્તિ છે એ એકદમ આપણી કલ્પનાઓના ઉપર આધારિત હોય છે. એટલે એના માટે કોઈ અવકાશ, બહુ મોટો અવકાશ છે જે સર્જનાત્મક પ્રવૃત્તિ ઉપર. એટલે સર્જન ક્રિયામાં પૂરેપૂરો અવકાશ વધારે મળે, જે સંશોધન લેખન કરીએ એના કરતા એમાં વધારે મળે. સોશિયલ મીડિયા પર જે સાહિત્ય લેખન થાય છે એમાં તમારો અનુભવ કેવો છે અને નવી પેઢીને કેટલું ઉપયોગી? જે સોશિયલ મીડિયા છે એ નવા જે સાહિત્યકારો છે એના માટે ખૂબ સારું છે, પણ ક્યારેક એમાં વધારે પડતું આ જે અત્યારે નવી પેઢી છે એ એઆઈ અને ચેટ જીપીટીનો ને એનો વધારે પડતો જ્યારે ઉપયોગ કરી લે એ એટલું જ એના સારાપણાની સામે એટલું જ લાલ બત્તી સમાન બની જાય કે એની અંદર તમારો તર્ક કે તમારા પોતાનું જે છે એનું આપણે નુકસાન કરી બેસે. એટલે નવી પેઢી સોશિયલ મીડિયાનો જે આપણે ઉપયોગ કરીએ એ એક મર્યાદા પૂરતો આપણા માટે બહુ સારો છે, એક સારું એ પ્લેટફોર્મ પણ છે, પણ એનો મર્યાદિત ઉપયોગ પણ જરૂરી છે. પર્યાવરણ અને સંસ્કૃતિની જાગૃતિ માટે સાહિત્ય દ્વારા કઈ રીતે એની સેવા થઈ શકે, તો કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે? જે પર્યાવરણ જાગૃતિ અને જે સાંસ્કૃતિક જાગૃતિ છે તો બંને માટે આપણે જે સ્લોગન લખતા હોઈએ છીએ કે સૂત્રો હોય છે એ સાહિત્યમાંથી જ આવતા હોય છે, સાહિત્યના પ્રકારથી લખાયેલા હોય છે. એ સિવાય પણ વાત કરું કે આપણા જે સંસ્કૃતના પંચતંત્રની વાર્તાઓ કહો કે કથા સરિત સાગરની વાર્તાઓ, એની અંદર પણ જે બોધ સ્વરૂપોની વાર્તાઓ હતી તો એ સંસ્કૃતિ અને પર્યાવરણની જાગૃતિ માટે પણ એ ઘણું સારું કામ કરેલું છે બધી વાર્તાઓએ. એટલે હું કહું કે બંને એકબીજાના સાથે સંકળાયેલા છે, સેતુ સમાન છે, પર્યાવરણ જાગૃતિ અને સંસ્કૃતિ જાગૃતિ બંને. અને આપણી જે આપણી આજની યુવા પેઢી છે, ખાસ તો સાહિત્ય સંગીતનું વિશ્વ સાથે જોડાયેલી યુવા પેઢી, એમના માટે તમે શું સંદેશો આપવા માંગો છો? સાહિત્ય સંગીતના વિશ્વ સાથે જોડાયેલી છે તો પહેલા તો હું સાહિત્ય સંગીતના વિશ્વના જે આપણા એડમિન શ્રી આદરણીય કૌશિકભાઈ અને શ્રીમતી રાજુબેન કૌશિકને જે દૂર અમેરિકાથી રહીને પણ તેઓ આ ગ્રુપ દ્વારા જે સાહિત્યના નવા નવા આયામો લઈને આવે છે અને આપણી જે નવા લખતા જે લેખકો કે સાહિત્યકારો છે એમને સતત પ્રોત્સાહન પૂરું પાડે છે, તો એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એડમિન ટીમને પણ, સાહિત્ય સંગીતના વિશ્વની એડમિન ટીમને પણ ધન્યવાદ. અને નવા જે લેખકો છે એ બધા માટે એટલું કે આપણું વાંચન એટલું હોવું જોઈએ કે આપણે સતત એની અંદરની ભૂલો આપણે પોતે જ શોધી અને પછી મૂકવું જોઈએ. ઘણીવાર એવું હોય છે કે અત્યંત ભૂલો હોય પણ એને આપણે આપણી જાતે સુધારી અને જો મૂકીએ મોટા ફલક ઉપર તો વધારે સારું. અને ભવિષ્યમાં તમે કેવા પ્રકારના સંશોધનો અને પ્રોજેક્ટ્સ હાથમાં લેવા માંગો છો સાહિત્યની દ્રષ્ટિએ? સાહિત્યની દ્રષ્ટિએ તો હજુ હાલ બહુ કંઈ એટલું વિચાર્યું નથી, પણ કેટલીક નવલકથા કે એના ઉપર બે ચાર એવા પ્લેટફોર્મ તૈયાર છે, એવા મગજની અંદર પટકથા. હવે એને ધીમે ધીમે પહેલા તો થોડું વાંચન કરવું છે અને વાંચન કર્યા પછી એને ધીમે ધીમે જેમ જેમ સમય અને વાંચનની સાથે જે અનુભવ મળશે એ પ્રમાણે નવલકથા અને નિબંધ ઉપર થોડું લખાણ કરવું છે. એક વ્યક્તિ તરીકે મનીષા વ્યાસ અને એક સાહિત્યકાર મનીષા વ્યાસ, એમાં આપને શું ફરક લાગી રહ્યો છે? આ પ્રશ્ન થોડો અઘરો તો છે કારણ કે એક વ્યક્તિ છે અને બીજું એનું વ્યક્તિત્વ છે. તો વ્યક્તિ તરીકે મારા કેટલાક ઉણપો કે મારી કેટલીક સંવેદનાઓ હોય જે મારા સાહિત્યની અંદર મારી ઉણપો ના હોવી જોઈએ, એ પરિપૂર્ણ હોવું જોઈએ કે મારી ભૂલો સાહિત્યમાં જાય નહીં. બાકી વ્યક્તિ તરીકે મારા કેટલાક ગુણો અવગુણો બધું પણ હોઈ શકે, પણ સાહિત્યમાં ગુણોનો ગુણાકાર થાય અને અવગુણ. રાજ પ્રશ્ન શરૂ. હવે છેલ્લે સમાપન કરતા એક અંતિમ પ્રશ્ન, આપની આત્મીય વિચાર અથવા કોઈ પંક્તિ બી આપ શેર કરવા માંગતા હો
તો જરૂર શેર કરશો. જી. આજે જે સોશિયલ મીડિયા ઉપર આપણે લખી રહ્યા હોઈએ છીએ તો સતત વાંચી અને સારામાં સારું લખીએ. આપણું જે લેખન છે, વાંચન છે એને ખૂબ ખૂબ વધારીએ અને સાથે આપણે આપણું જે કહેવાય છે કે આજે વસંત પંચમી છે, લીલા થવાની મોસમ, પણ આપણી જે પાનખર પણ હોય છે એને આપણે એને નિવારી નથી શકતા, પણ આપણે એને પરિમાર્જન કરી શકીએ, સારી રીતે એને સંવારી શકીએ. તો મારી ખૂબ જ પ્રિય એવી પંક્તિ છે આદરણીય શ્રી કરશનભાઈની કે છમ લીલું શ્વાસમાં ભરતા રહો, છમ લીલું શ્વાસમાં ભરતા રહો, શક્ય છે સપના વસંતી પાંગરે, છમ લીલું શ્વાસમાં ભરતા રહો, હર પળે પીરાસ પરહરતા રહો, હર પળે પીરાસ પરહરતા રહો, શક્ય છે સપના વસંતી પાંગરે, શક્ય છે સપના વસંતી પાંગરે, રણની આંખોમાંય ઝરમરતા રહો, રણની આંખોમાંય ઝરમરતા રહો. બહુ સરસ. આજની આપણી મુલાકાત બહુ સરસ રહી મનીષાબેન. એક શિક્ષિકા, એક સર્જક અને એક સંવેદનશીલ માનવીની જીવન દ્રષ્ટિ આજે આપણે સૌએ અનુભવી. આ આત્મીય અને પ્રેરક મુલાકાત બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર માનું છું અને એક નાનકડું મુક્તક રજૂ કરું છું. શબ્દો જ્યારે સંવેદનામાંથી શ્વાસ લે છે ત્યારે સાહિત્ય જીવનનો દીવો બને છે. આ દીવો પ્રગટાવનાર હાથો આજે મળ્યા એ અનુભવ જે અમારી સૌથી મોટી ભેટ સમાન છે. ખૂબ આનંદ થયો તમારી સાથે મુલાકાતનો. આજની આપણી સાહિત્ય પરિચય શ્રેણીની આ મુલાકાત આપણે પૂર્ણ કરી છે. આવતી વખતે કોઈક નવી પ્રતિભા સાથે આપણે મળશું. આ સાથે હું વિદાય લઉં છું. ભરત સાંગાણીના જય હિન્દ.